કાનુડાનું દેણું મારી માથે રે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. લિટલ રાધેશ્રીઝ ડાયરીમાં તમારું દિલથી સ્વાગત છે. આજે તો મારી સવાર એકદમ મસ્ત રહી. ઉઠતા જ હું સીધી મમ્મી પાસે પહોંચી ગઈ. પછી મમ્મી સાથે હિંચકા પર બેસીને મજા કરી. થોડા સમય પછી તો બા પણ આવી ગયા. હવે હું અને બા બંને હિંચકા પર બસ ઝૂલ્યા જ કરીએ. પણ અરે, હિંચકો થોડો હલવા લાગ્યો એટલે એને રિપેર કરવાનો વારો આવ્યો. હું તો બાજુમાં ઊભી બધું ચેક કરતી હતી, જાણે હું જ એન્જિનિયર હોઉં. એટલામાં બા અને દાદુને થોડું કામ હતું એટલે બહાર જવાનું થયું. બા મને વારંવાર ટાટા કરતા હતા અને હું પણ હાથ હલાવીને કહેતી, બા જલ્દી આવજો હો. પછી મમ્મીએ મારા માટે યમ્મી એપલ પ્યુરી બનાવી. હવે મને તો બહુ જ ઉતાવળ હતી ખાવાની. ચમચી આવે પહેલા જ મોઢું ખુલી જાય. આખી મજા કરીને ખાઈ લીધી. જોજો તો મારી પ્લેટમાં કઈ બચ્યું પણ છે કે નહીં. ચાલો આજે તમને મારા આખા પરિવારને પણ મળાવી દઉં. સૌથી પહેલા મળો મારા મમ્મી અને પપ્પાને. પછી આ છે મારા દાદુ અને આ છે મારા મસ્ત બા. આ છે મારી માસી, મારા કાકા અને આ છે મારા નાનુ અને આ નાની જે મને બહુ લાડ કરે છે. અને આ છે મારા મામા. આ છે મારી દુનિયા અને મારી સૌથી મોટી તાકાત. થોડી વારમાં દાદુ પાછા આવી ગયા. હવે તો મને કારમાં બેસવાની એવી ઉતાવળ થઈ કે પૂછો નહીં. હું તો તરત જ દાદુ પાસે પહોંચી ગઈ. પછી દાદુ મને ફળિયામાં ફરવા લઈ ગયા. વાહ, કેટલી મજા આવી. પવન પણ મસ્ત આવતો હતો અને હું તો ખુશીમાં આજુબાજુ જોતા જોતા ફરતી હતી. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. એટલામાં ભાભુ પણ મને રમાડવા આવી ગયા. હવે તો મારી મસ્તી ડબલ થઈ ગઈ. અને પછી મેં એક બહુ જ ફની કામ કર્યું. મારા ક્યુટ રેબિટને મારી નાની ચેરમાં બેસાડી દીધો. જોજો તો કેવો સરસ લાગે છે. લાગે છે આજે એ જ ઘરનો નાનો મહેમાન છે. પછી હું બાના ખોળામાં જઈને આરામથી બેસી ગઈ. બા મને વહાલ કરે ને હું તો એકદમ ચીપકી જ જાઉં. એવો પ્રેમ તો ફક્ત બાના ખોળામાં જ મળે. થોડા સમય પછી બા શાકભાજી અને ફ્રૂટ્સ લઈને આવ્યા. આજે તો રસોડું એકદમ ખાલી લાગતું હતું. રસોઈ બનાવવાનું પણ મન નહોતું થતું. પણ ચાલો હવે બધા માટે રસોઈની તૈયારી શરૂ કરીએ. અને હવે તમારા બધાના માટે બાનું એક ખૂબ જ મસ્ત ભજન. બાનું ભજન સાંભળ્યા વગર તો અમારો દિવસ પૂરો જ થતી. તો ભજનને દિલથી સાંભળજો અને જરૂર કોમેન્ટમાં કહેજો કે તમને કેવું લાગ્યું. મારી માથે રે મારે કેમ કરીને દેવું રે. વેલું ઉઠાય નહીં ને સ્નાન કરાય નહીં તો પ્રદીપ મારાથી થાય નહીં. રે મારે કેમ કરીને દેવું રે. કાનુડાનું દેણું મારી માથે રે. મારે કેમ કરીને દેવું રે. વેલું ઉઠાય નહીં ને મંદિરે જવાય નહીં. પગથિયા મારાથી ચડાય નહીં. રે મારે કેમ કરીને દેવું રે. કાનુડાનું દેણું મારી માથે રે. મારે કેમ કરીને દેવું રે. વેલું ઉઠાય નહીં ને રસોયું થાય નહીં. સપન ભોગ મારાથી ધરાય નહીં રે. મારે
કેમ કરીને દેવું રે કાનુડાનું દેણું મારી માથે રે મારે કેમ કરીને દેવું રે કે લોયો થાય નહીં ને ગાવડી દોવાય નહીં દૂધના કટોરા મારાથી ધરાય નહીં રે મારે કેમ કરીને દેવું રે કાનુડાનું દેણું મારી માથે રે મારે કેમ કરીને દેવું રે પેલું ઉઠાય નહીં ને સાસુ ફેરાય નહીં નિસરી મારાથી ધરાય નહીં રે મારે કેમ કરીને દેવું રે કાનુડાનું દેણું મારી માથે રે મારે કેમ કરીને દેવું રે પેલું ઉઠાય નહીં ને મુખવાસ થાય નહીં બીડલા મારાથી ધરાય નહીં રે મારે કેમ કરીને દેવું રે કાનુડાનું દેણું મારી માથે રે મારે કેમ કરીને દેવું રે વેલું ઉઠાય નહીં ને ભોજન દેવાય નહીં વેલું ઉઠાય નહીં ને ભોજન દેવાય નહીં કઢિયેલા દૂધ મારાથી દેવાય નહીં રે મારે કેમ કરીને દેવું રે કાનુડાનું દેણું મારી માથે રે મારે કેમ કરીને દેવું રે વેલું ઉઠાય નહીં ને ભોજન દેવાય નહીં વેલું ઉઠાય નહીં ને ભોજન દેવાય નહીં બાજોઠ મારાથી ધરાય નહીં રે મારે કેમ કરીને દેવું રે કાનુડાનું દેણું મારી માથે રે મારે કેમ કરીને દેવું રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હવે તો દાદુ બેઠા હતા એટલે હું પણ તેમની પાસે પહોંચી ગઈ પછી હું દાદુના વાળમાં જોવા લાગી ક્યાં છે ને ક્યાં નથી અરે વાહ દાદુના તો કેટલાય વ્હાઈટ વાળ થઈ ગયા છે હું તો એકદમ ધ્યાનથી તપાસ કરતી હતી જાણે મોટી ઇન્સ્પેક્ટર હોઉં પછી જમવાનું આવ્યું હવે મને તો એવી ભૂખ લાગી હતી કે હું તો બિલાડીની જેમ જમવાનું જ જોતી રહી થોડી વાર પછી મમ્મીએ મારા માટે ગરમા ગરમ સૂપ બનાવ્યું પણ પહેલા મેં નાઈ કરી લીધી પછી એક ઘૂંટડો પીધો અને પછી તો ધીમે ધીમે બધું પી જ ગઈ જોજો તો મારું મોઢું આખું સૂપથી ભરાઈ ગયું આને જ કહેવાય મજાથી જમવું પછી બપોરે મારી મસ્તી ફરી શરૂ થઈ ગઈ ઘરમાં બધાને હસાવવું એ તો મારું રોજનું કામ છે થોડી વાર પછી મમ્મી મારા માથામાં સરસ રીતે તેલ નાખ્યું પછી મારા વાળ ઓળીને નાની ક્યુટ ચોટલી બનાવી આપી આખરે આવી ગયું મારું પર્સ પણ કહો તો કેવી લાગુ છું પછી અમે અગાસી પર ગયા અરે વાહ જોજો વરસાદ આવવાનો હોય એમ કેટલું સરસ અંધારું થઈ ગયું છે વાતાવરણ પણ એકદમ મસ્ત થઈ ગયું વિડિયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂર શેર કરજો. ફરી મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.